તામિલનાડુના મુખ્યમંત્રી શ્રી જોસેફ વિસય થલપતિના પ્રધાનમંત્રીને પત્ર લખીને કપાસ પર લગાવવામાં આવેલ 11% આયાત ડ્યુટી હટાવીને માંગ કરતા ગુજરાતના કપાસ પકવતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો। ખેડૂત આગેવાન જયેશ પટેલે પ્રધાનમંત્રીને પત્ર લખીને કપાસ પર 11% આયાત ડ્યુટી ચાલુ રાખવા રજૂઆત કરી। જયેશ પટેલે પત્રમાં જણાવ્યું હતું, હાલમાં ફ્રૂટ ટેલ અને ઊંચા ભાવને કારણે સિન્થેટિક ફાઇબર્સના ભાવમાં વધારો થયો છે। ગાર્મેન્ટ તથા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીએ કપાસની આયાત ઉપર 11% ડ્યુટી હટાવીને કપાસની આયાત વેરા મુક્ત કરવા ગાર્મેન્ટ તથા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી કપાસ પરની 11% આયાત ડ્યુટી પર દૂર કરવા વિજય થેલેપતિ અને કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો। આ નિર્ણયથી ભારત દેશના કપાસ પકાવતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થશે। ભારત દેશ વિશ્વમાં કપાસ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે અને કપાસની આયાત વેરા મુક્ત કરવામાં આવશે। ભારતના કપાસ પકાવતા ખેડૂતોને આર્થિક નુકસાન થશે અને ભારત સરકારના વેરા મુક્ત કપાસની આયાત નિર્ણયથી વિદેશથી આવતો કપાસ સસ્તા ભાવમાં મળી રહેશે, જેના કારણે કપાસ પકાવતા ખેડૂતોને ભારે નુકસાન થશે। આમ અમારી લાગણી વેરા મુક્ત કપાસની આયાત અટકાવી રાબેતા મુજબ કપાસ પરની 11% આયાત ડ્યુટી ચાલુ રાખી ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ ડ્યુટી યથાવત રાખવા આગ્રહભરી નમ્ર વિનંતી કરી છે। વેરા મુક્ત કપાસની આયાત અટકાવવામાં નહીં આવે તો કપાસ પકાવતા ખેડૂતો ચોક્કસપણે મુશ્કેલીમાં મુકાઈ શકે એમ છે। ખેડૂતોને ભારત સરકારના વેરા મુક્ત કપાસની આયાતના નિર્ણયથી કપાસ પકાવતા ખેડૂતોને ભારે નુકસાનમાંથી વહેલી તકે બહાર કાઢવા સમગ્ર ખેડૂતો વતી જયેશ પટેલને વિનંતી કરી। આપણા દેશનો વિકાસ અને લોકોના વિકાસમાં કૃષિ વિકાસ પાયામાં છે। ભારત સરકાર દ્વારા આ વિષયે ખૂબ જ પ્રાધાન્ય આપી ખેડૂતોની આવક બમણી કરવાની નેમ લીધેલ છે, જેના નોંધપાત્ર પરિણામ મળેલ અને ખૂબ જ સરાહનીય। સરકાર દ્વારા કૃષિ આવક બમણી કરવા, કૃષિકારોના સર્વાંગી વિકાસ માટે દરેક સ્તરે વિવિધ યોજનાઓ, ટેકનોલોજી અને પાકોના લઘુત્તમ ટેકાના ભાવમાં સતત વૃદ્ધિ કરી છે, જેના પરિણામે આજે ખેડૂતોની આવક બમણી કરવામાં ભારત સરકારની પાયાની ભૂમિકા રહેલ છે। ભારત સરકારે કૃષિકારોની કરી દરકાર કહીએ તો પણ ખોટું નથી। જયેશ દલાલ, ખેડૂત આગેવાન। ભારત દેશમાં કપાસ જે આયાત થઈ રહ્યો છે એની પર 11% આયાત ડ્યુટી છે, પછી ખાસ કરીને છેલ્લા 1 મહિનાથી જે સ્થિતિ બની છે યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલ મોંઘું થયું છે અને ક્રૂડ ઓઇલને કારણે સ્વાભાવિક છે કે સિન્થેટિક યાર્ન મોંઘું થવાને કારણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ ખેડૂતોના ભોગે જે રીતે 11% ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની જે વાત થઈ રહી છે અને એને કારણે ખેડૂતોના ભોગે તમારે સસ્તો કપાસ વિદેશથી લાવવાનો અને પછી ગાર્મેન્ટ્સ વિદેશ નિકાસ કરવાની જે વાતો થઈ રહી છે એને કારણે હજારો લાખો ખેડૂતોને ખૂબ જ ઠેસ પહોંચી છે। ખાસ કરીને ગુજરાતનો ખેડૂત સમગ્ર ભારતમાં સૌથી વધારે પડતો પ્રદેશ છે અને જે રીતે સ્થિતિ બનતી જાય છે તમે જુઓ તો જે રીતે ખાસ કરીને જીવાતોના ઉપદ્રવ અને ખાસ કરીને જે સતત પોષકક્ષમ ભાવો ન મળવાને કારણે ગુજરાતના ખેડૂતો કપાસની ખેતી તરફથી વિમુખ થઈ રહ્યા છે અને એવા સમયે જે રીતે 11% ડ્યુટી નાબૂદ કરવાની વાત હાલના જ તામિલનાડુના સીએમ બન્યા છે એમણે પણ ખેડૂતો વિરોધી જે વાત કરી છે કપાસમાં કે 11% ઇમ્પોર્ટ ડ્યુટી ઘટવી જોઈએ, એના માટે માનનીય પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે। આ પત્રને અમે વખોડીએ છીએ અને અમે પણ સમગ્ર ગુજરાતના 50 લાખ જે ઉત્પાદક કપાસના ખેડૂતો વતી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને પત્ર લખીને અમારી વેદના જણાવી છે કે કપાસના ખેડૂતોને બચાવવો હશે તો વિદેશથી આયાત થતો કપાસ અટકાવવો પડશે અને 11% ડ્યુટી છે એમાં વધારો કરવો પડશે। એના અનુસંધાનમાં અમે પત્ર લખ્યો છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ।